કે આ દીકરીઓને જ્યારે લગ્ન થાય ત્યારે ઉત્તર ગુજરાતનો ઠાકોર જ્ઞાનીબેન, ચંદનજી, ભરતભાઈ અને ઉત્તર ગુજરાતના ઠાકોર તરફથી મોબેરું લઈને અમે હવે બેનના ઘેર આવશું એવી જાહેરાત પણ કરું છું. અમિતભાઈ, અમારા ઉત્તર ગુજરાત ઠાકોર તરફથી તમને સન્માન છે. અમે ઉત્તર ગુજરાત ઠાકોર સમાજ 25,000 થી વધારે ઠાકોર સમાજના આગેવાનો લઈ અને કંજામભાઈના સમર્થનમાં ગાંધીનગરમાં વધારવા માટેનું આહવાન કરવા માટે આવ્યો છું. અને આ યુદ્ધના મેદાનમાં લડીશું. 1 મે ગાંધીનગરમાં યુદ્ધ લડવાનું છે. એટલા માટે કોળી સમાજને 2 હાથ જોડીને વિનંતી કરું છું, એ તમારા શકુની મત આપણા સમાજમાં ભાગલા પાડવા માટે ના સમર્પિત થાય એની તમે લોકો હોર રાખજો, ને કે આપણું કરેલું એળે ના કાઢના કે આ શકુની એની સૌ ચેતના કરજો. 2-4 કલાકથી બેઠા છો તો બધા થાક્યા હશો, પણ આજે એક કંજામભાઈના આત્માને શાંતિ અને એમને ન્યાય મળે એના માટે આપ સૌ એકત્રિત થયા છો. એટલે આ તમે એકત્રિત થયા જે સમાજ ભેગો થયો છે એ સમાજનું કાર્ય એળે નહીં જાય એવી આપ સૌને વિનંતી કરું છું. ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા, ગુજરાતનું ભવિષ્ય, આવતીકાલના નેતા એવા અને પૂર્વ જિલ્લા ગુજરાત કોંગ્રેસ સમિતિના પ્રમુખ સન્માનીય અમિતભાઈ, એવા જ અમારી બનાસની બહેન, બનાસકોઠાએ ખોબલે મત આલી, ઠાકોર સમાજે ખોબલે મત આલી અને મેમ્બર ઓફ પાર્લામેન્ટમાં મૂક્યા છે એવી બનાસની બહેન જ્ઞાનીબેન, સન્માનીય મારા સાથી પુંજાભાઈ, સન્માનીય મારા ભાઈ ઋત્વિકભાઈ, રાજેશભાઈ, ભરતજીભાઈ, સૌ સન્માનીય મંચ અને આપણા સૌના મહંત અને આપણા સમાજના બંધુ અને સમાજની હંમેશા પ્રેરણા પૂરી પાડનાર એવા ઋષિ ભારતી આપની વચ્ચે પધાર્યા છે. આપ સૌનું સ્વાગત કરું છું ને વંદન કરું છું. હવાની આ પોલીસ બેઠી છે, લાખોની મેદનીમાં મારો કોળી સમાજ ભેગો થયો છે અને કંજામભાઈની આત્મા અને શાંતિ કઈ રીતે મળે એના પ્રયાસો છે. ક્યાંક પુંજાભાઈએ ખૂબ સારી વિગતવાર તમને વાત કરી અને એક હુંકાર ફેંક્યો, હુંકારની તમારે સૌએ ઝીલવાની છે વાત. એવા અમિતભાઈ ચાવડાએ એવું કીધું કે 1 મે ગાંધીનગરમાં જો ન્યાય નહીં મળે તો અમે લોકો અહીંયા પણ મોટું સંમેલન કરશું. અમિતભાઈ, અમારા ઉત્તર ગુજરાત ઠાકોર તરફથી તમને સન્માન છે. અમે ઉત્તર ગુજરાત ઠાકોર સમાજ 25,000 થી વધારે ઠાકોર સમાજના આગેવાનો લઈ અને કંજામભાઈના સમર્થનમાં ગાંધીનગરમાં વધારવા માટેનું આહવાન કરવા માટે આવ્યો છું. કંજામભાઈનું એમનું જે પુંજાબીએ જે વાત કરી એ વાત અધિકારીઓને પણ ખબર પડી છે, પણ હવે આ વાત બહુ આગળ વધી છે. જેમ મહાભારતમાં યુદ્ધ થયું અને યુદ્ધની અંદર અનેક પ્રયાસો કર્યા અને યુદ્ધ ના થાય એના માટે કૃષ્ણએ દુર્યોધન જોડે વિનંતી કરવા માટે 2 વખત ગયા, 1 વખત ગયા, 3 વખત ગયા અને કૃષ્ણ ભગવાને દુર્યોધનને વિનંતી કરીને કહ્યું કે ભાઈ આ યુદ્ધ ના થાય તો આ જે 5 પાંડવો છે એમને કંઈક 1 વીઘો કે અડધો વીઘો કે 1 ગામ કે નાનું મોટું ગામ તમે આપી દો. બીજી વખત ગયા દુર્યોધને એવું કીધું કે અમે એક કશું આપવા માટે તૈયાર નથી. ત્રીજી વખત ગયા કે હોયની અણી જેટલું નહીં હાલવું, તમારથી થાય કલ્લો. એ વખત કૃષ્ણએ એવું કહ્યું હતું કે હવે આ યુદ્ધ નક્કી છે અને આ યુદ્ધના મેદાનમાં લડીશું. 1 મે ગાંધીનગરમાં યુદ્ધ લડવાનું છે. એટલા માટે કોળી સમાજને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે આ યુદ્ધના મેદાનમાંથી મારો સમાજ ક્યાંય પાછો ના પડે અને યુદ્ધના મેદાનમાંથી જો પાછો પડ્યો તો આવવાવાળા સમયમાં દુર્યોધનનો સલાહકાર કોણ હતો એ તમારે નક્કી કરવાનું છે. અને દુર્યોધનનો જે સલાહકાર જ્યારે આ મીટિંગ પૂરી થશે એટલે દુર્યોધનનો સલાહકાર શકુની હતો, એ તમારા શકુની મત આપણા સમાજમાં ભાગલા પાડવા માટે ના સમર્પિત થાય એની તમે લોકો હોર રાખજો, ને કે આપણું કરેલું એળે ના કાઢના કે આ શકુની એની સૌ ચેતના કરજો. બેન પણ ઉત્તર ગુજરાતમાંથી આવે છે, ભરતભાઈ પણ ઉત્તર ગુજરાતમાં આવે છે, અમિત ચાવડા મધ્ય ગુજરાતમાંથી આવે છે. આજે પણ બહુ વધારે ઋષિ ભારતી આપના આશીર્વાદથી નહીં બોલું, હું પૂજ્ય સદાનંદ બાપાનો ભગત છું અને અમે ને જ્ઞાનીબેને અને ભરતભાઈએ ઉત્તર ગુજરાતમાંથી 5,000 થી વધારે ઠાકોર સમાજની દીકરીઓના વિવાહ કરી અને સમાજમાં ઉમદું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
મેં બેન જોડે વાત કરી, ભરતભાઈ જોડે વાત કરી. આ દીકરીઓને જે ઘનશ્યામભાઈના પરિવારને જે ઉપર આફત આવી પડી છે એને પરમ કૃપાળુ પરમાત્માને સદારામ બાપાને પ્રાર્થના કરું, વેલદાસ બાપાને પ્રાર્થના કરું કે હે સદારામ બાપા, તમારી ક્યાંય મેં ભક્તિ કરી હોય તો આ પરિવારની રક્ષા કરજે એવી વિનંતી કરવા માટે આવ્યો છું. અને જાહેરાત પણ કરતો જઉં છું. જ્ઞાનીબેને પણ કહ્યું છે કે આ દીકરીઓને જ્યારે લગ્ન થાય ત્યારે ઉત્તર ગુજરાતનો ઠાકોર જ્ઞાનીબેન, ચંદનજી, ભરતભાઈ અને ઉત્તર ગુજરાતના ઠાકોર તરફથી મોબેરું લઈને અમે હવે કણ બેનના ઘેર આવશું એવી જાહેરાત પણ કરું છું. આજના તબક્કે અમને બોલાવી અમારું સન્માન કર્યું, 2 શબ્દ કહેવાની તક આપી એ બદલ આયોજકોનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય ભારત, જય હિન્દ.